નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચ શહેરમાં ગેરકાયદેસર પાર્કિંગ સામે સિટી ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે। શ્રવણ ચોકડી અને મધુલી ચોકડી સહિત ફ્લાયઓવર નીચે પાર્ક કરાયેલા 70થી વધુ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે। ટ્રાફિક વ્યવસ્થા સુધારવા શરૂ કરાયેલી આ વિશેષ ડ્રાઇવ આગામી દિવસોમાં પણ યથાવત રહેશે। ભરૂચ શહેરમાં દિવસે ને દિવસે વધતી ટ્રાફિક સમસ્યાનો ગેરકાયદેસર પાર્કિંગનો ફરિયાદોનો ગંભીરતાથી લઈને સિટી ટ્રાફિક પોલીસે મંગળવારથી વિશેષ ડ્રાઇવનો પ્રારંભ કર્યો છે। અભિયાનના પ્રથમ જ દિવસે શ્રવણ ચોકડી અને મધુલી ચોકડી સહિતના ફ્લાયઓવર નીચે ગેરકાયદેસર રીતે પાર્ક કરાયેલા 70થી વધુ દ્વિચક્રી વાહનો ડિટેઇન કરી પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા। શ્રવણ ચોકડી અને મધુલી ચોકડી વિસ્તારમાં દહેજ સહિતની વિવિધ ખાનગી કંપનીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ ટ્રાન્સપોર્ટ બસ પકડવા માટે પોતાનો વાહનો ફ્લાયઓવર નીચે પાર્ક કરતા હોવાનું સામે આવ્યું હતું। જાહેર માર્ગની બાજુમાં અવ્યવસ્થિત રીતે પાર્ક કરાયેલા આ વાહનોને કારણે ટ્રાફિકમાં અવરોધ સર્જાતો હતો। ખાસ કરીને સવાર અને સાંજના વ્યસ્ત સમયમાં વાહનોની લાંબી કતારો લાગતી હતી અને અકસ્માતની શક્યતાઓ પણ વધી રહી હતી। તંત્ર દ્વારા અગાઉથી જ ફ્લાયઓવર નીચેના વિસ્તારોનો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે। સ્થળ પર ચેતવણીરૂપ સૂચના બોર્ડ પણ મૂકવામાં આવ્યા હોવા છતાં અનેક વાહન ચાલકો નિયમોનો અવગણના કરી વાહનો પાર્ક કરતા હતા। સતત મળતી માહિતી, ફરિયાદો અને ટ્રાફિકની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસે આ ખાસ અભિયાન હાથ ધર્યું છે।